ગુજરાતની અંદર ચાલી રહેલી ન્યાય યાત્રામાં એક પિતાએ સરકારની ઉપર આક્રોશ ઠાલવ્યો. કહ્યું, સરકારને ખબર નથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે. મને પૂછે છે કે તમે અહીંયા શા માટે, કેમ હું ભારતનો નાગરિક નથી. આ બધા આક્ષેપો એમણે સરકારની ઉપર કર્યા. લોકો અત્યારે સરકારની ઉપર ઘણા બધી રીતે નારાજ છે. એમાંથી આ વ્યક્તિએ વિશેષ પ્રમાણે ટિપ્પણીઓ કરી અને સરકાર ઉપર આક્ષેપો કર્યા છે. સાંભળીએ આપણે વિસ્તારથી. તો અમને એમાં કઈ તમારો પોલીસથી કે ભાજપથી કઈ એવા અમે ડરતા નથી કે એને તમે આગળ કરો છો. અને કેમ ભાઈ બધાને પૂછો છો, આ દેશના નાગરિક છે અમે, કેમ અમે કોણ છે એટલે તમારી શું કામ છે? અને હર્ષભાઈ સંઘવીને તેથી મેં કીધું ભાઈ અહીંયા દારૂનો જથ્થો મળ્યો એમાં તમે કઈ કાર્યવાહી કરી નથી. તો ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી તમને નથી ખબર? તો એનો પ્રશ્ન એ અમને પાછો વારી જવાબ ન દે કે આ છે તે છે. મેં કીધું અમે ધ્રોલથી માંડી અને ગાંધીનગર પહોંચીને ત્યાં લગી અમને 4 થી 5 જગ્યાએ તો રોકે છે કે ભાઈ તમારી પાસે લાયસન્સ છે, પીયુસી છે, વીમો છે તો જવા દેશે, ન હોય તો અમારે 200-500 રૂપિયા દેવા પડે છે. તો એ બધી સરકારને ખબર છે કે આની પાસે લાયસન્સ નહીં નથી, તો અહીંયા તો એમને વાલતું હતું આ બધું રૂપિયા ખાઈને. તો એ સરકારને ખબર નહોતી? આ આઈએસ અધિકારીની બધા પાર્ટી ઉજવવા જતા હતા તો એને ખબર હતી ફાયર ની કઈ સુવિધા નથી, આ દારૂની આ બધું છે. પણ શું છે કે એને આપતા પગતા હતા રૂપિયાથી આ બધું હાલતું હતું એટલે એને મજા આવતી હતી. અને ભાજપ વાળાને તો પૈસા દ્યો એટલે બાકી તમે બધા મરી જાવ તો કોઈ પડી નથી. રૂપિયા સિવાય કોઈ પણ દેખાતું નથી. ખડે પગે રૂપિયા તો ઉભા રહીએ, બાકી ક્યાંય કઈ ઉભા રહીએ નહીં. એ કહે છે કે અમે તમને ન્યાય દેવડાવશું. તમે કઈ જગ્યાએ ન્યાય દેવડાવ્યો? પકડા કે તમે આ એક સાગઠિયાને પકડો, બાકી તો બધા એને જે નામ આપ્યું એને કોઈને પકડા નથી તમે. તો સાચા જે ગુનેગાર છે એને પકડો. જે મત લેવા આવે છે તેથી એને ધારાસભ્ય કહે છે કે આ વિસ્તારની જવાબદારી મારી છે. તો આજે આ વિસ્તારની જવાબદારી ધારાસભ્યની નથી આવતી? કેમ ભાઈ એની જવાબદારી નથી આવતી? એની જ આવે છે. પણ એને રૂપિયા પકતા હતા, નગરપાલિકાના પ્રમુખને રૂપિયા પકતા હતા, મેયર એના જવાબદાર છે. આ બધા રૂપિયા ખાઈને જ આ બધું કર્યું છે. પણ એ તો તમે બધાને દબાવો છો ને આ પોલીસ દ્વારા. એ તો તમારા જેથી છોકરા જાય તેથી તમને ખબર પડે. તો જેને 20-20 વર્ષના ખોયા હોય ને એને આ પીડાની ખબર હોય. તમને તો રમીના પેટના શું ખબર હોય? રૂપિયા સિવાય કઈ દેખાતું નથી. તો અમને એમાં કઈ તમારો પોલીસથી કે ભાજપથી કઈ એવા અમે ડરતા નથી કે એને તમે આગળ કરો છો. અને કેમ ભાઈ બધાને પૂછો છો, આ દેશના નાગરિક છે અમે, કેમ અમે કોણ છે એટલે તમારી શું કામ છે? અને હર્ષભાઈ સંઘવીને તેથી મેં કીધું ભાઈ અહીંયા દારૂનો જથ્થો મળ્યો એમાં તમે કઈ કાર્યવાહી કરી નથી. તો ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી તમને નથી ખબર? તો એનો પ્રશ્ન એ અમને પાછો વારી જવાબ ન દે કે આ છે તે છે. મેં કીધું અમે ધ્રોલથી માંડી અને ગાંધીનગર પહોંચીને ત્યાં લગી અમને 4 થી 5 જગ્યાએ તો રોકે છે કે ભાઈ તમારી પાસે લાયસન્સ છે, પીયુસી છે,